અમારા મહેમદપુરા ગામે મિત્રો જ્યાં આપણા રામદેવ પીર મહારાજનું જે આપણે જે ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ ત્યાં મિત્રો અત્યારે હાલ જોરદાર કામકાજ મિત્રો ચાલી રહ્યા છે. આપણે નીચેનું જે બીમ ભરવાના હતા એ ભરાઈ ગયા બાદ મિત્રો હવે આ ઉપરના બીમ આડા જે બીમ હોય એ બીમ ભરવાનું કામકાજ મિત્રો અત્યારે હાલ મિત્રો ચાલી રહ્યું છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા મહેમદપુરા ગામના અમારા જે યુવાન મિત્રો છે એ ભારે ઉત્સાહ સાથે આ આપણા રામદેવ પીર મહારાજના આ મંદિરની જે સેવા છે એ સેવા કાર્યમાં મિત્રો લાગી ગયા છે. જોઈ લો મિત્રો આ આપણું આ જગ્યાએ ભવ્ય મંદિર બનવાનું છે આપણા રામદેવ પીર મહારાજનું. જો મિત્રો આવી રીતે અહીંયા આ બીમ જો મિત્રો જો આ જે બીમ છે એ બીમ મિત્રો ભરાઈ ગયા છે. આ તમામ આગળ જે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં પણ બીમ ભરાઈ ગયો છે. હવે આ થોડુંક કામકાજ મિત્રો બચ્યું છે. તો આપણા જો મિત્રો જે આપણા યુવાન મિત્રો અત્યારે હાલ જે કામ કરી રહ્યા છે એની અંદર મિત્રો અમારા જે નાના યુવાન મિત્રો છે એ વધારે અત્યારે હાલ અહીંયા સેવામાં પોતાની સેવા બજાવી રહ્યા છે. કેટલું રહ્યું હવે હજુ એક હે છેલ્લું જ છે. સારું લો હાલો તને જો મિત્રો આ હવે આ છેલ્લા ગોળાનો માલ અહીંયા આવી રહ્યો છે અને આપણું આ જે સેવા કાર્ય ચાલી રહ્યું હતું એ મિત્રો પૂર્ણ થશે. જો અહીંયા ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે આપણા મિત્રો. જોઈ લો જો અમારા આ બાજુ દશરથજી છે આપણે રહી ના દાવા જોઈ નકર પાસ લોચા પડાય. હા જોઈ લો મિત્રો હાલો એ આવી જાવ જો પૂરો આવી જાવ અલ્યા. જો અમારા યુવાન મિત્રોએ ખૂબ જ સુંદર સેવા આપી. જો ખરેખર એક સત્ય હકીકત છે કે આજની આપણી આ જે સેવા છે બીમ ભરવાની એમાં અમારા જે મોટા યુવાન મિત્રો કરતાં અમારા જો નાના છોકરાઓ જે છે એને ખૂબ જ સુંદર સેવા આપી છે. ભાઈ ભલે ભાઈ આવી જા તું અહીંયા ત્યાં બેવાનું આનપા બે દે તો થઈ જાય આવી જાય. જોઈ લો ભાઈ જો ચહેરા બરાબર જોઈ લેજો જોઈ લો. હા જો બરાબર હે હા બરાબર હા જો હા ચલી 3 કલાક થઈ 4 કલાક 2 કલાક. હા મિત્રો આ 2 કલાકની અંદર જ મિત્રો આપણા જે ટોટલ જેટલા પણ બીમ ભરવાના હતા એ તમામે તમામ મિત્રો ભરી લીધા છે. તો આવી રીતે ખૂબ જ સુંદર સેવા આપી છે આપણા દરેક યુવાન મિત્રોએ. જો ભલા આ જોઈ લો હવે આ નાના છોકરા જોઈ લો હે નાના બખડિયા કપચીના ભર્યા હે ખૂબ જ સુંદર સેવા. જય રામાપીર આવી ગયો કોઈ આવી ગયો ને આવી ગયો. અને મિત્રો આપણે આ જે બીમ છે એ ભરાઈ જાય આડા બીમ ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા રામદેવપીર મહારાજના મંદિરનું કામકાજ મિત્રો આગળ ચાલુ થશે. અને મિત્રો આપણે સામે જોઈ શકીએ છીએ કે આપણે બેલા પણ આવી ગયા છે. તો એ બેલાનું ચણતરનું કામકાજ પણ મિત્રો ચાલુ થશે. જો મિત્રો આ બેલા આવી ગયા છે હા બેલાનું ચણતર થશે અહીંયા. મિત્રો ખરેખર અમારા આ મહેમદપુરા ગામના અમારા યુવાન મિત્રોએ આ ટૂંક જ સમયની અંદર ખૂબ જ સુંદર કામકાજ મિત્રો અત્યારે હાલ એમને અહીંયા ઉપાડી લીધું છે. હા અમારા નાના યુવાન મિત્રો જે છે એમને ખાસ આગ્રહ કરીને કીધું કે આપણે અત્યારે હાલ કોઈ દાઢી દપાડી કરવી નથી કે જેથી આપણા પૈસા બચે. મજૂર આપણે બહારથી લાવવા નથી. તો એના માટે અમારા યુવાન મિત્રો આ જાતે જ આ કામકાજ અહીંયા કરી રહ્યા છે.
ભાઈ જોઈ લો. મિત્રો આપણે કોઈ પણ દિવસે કોઈ પણ કામ હોય અને આવી રીતે આપણે માલ બનાવવાનો હોય અને બખડિયાની અંદર ભરવાનો હોય તો અમારે સાવરનો એકો ગણાય. એટલે અમારા બાબુભાઈ સાવરનો એકો અમારા બાબુભાઈ કાયમ હંમેશને માટે આ સાવરમાં આપણા બાબુભાઈ જ હોય છે. ખરેખર એમની જે સેવા છે એમને મિત્રો આપણે વખાણવી જ જોઈએ. કારણ કે સતત વાંકા વાંકા આ માલ તૈયાર થઈને આવે અને એ બખડિયા ભરીને આપવાના હોય છે. મિત્રો એ કઠણ કામ છે. આપણા જે બાકીના યુવાન મિત્રો છે કદાચ ઊભા ઊભા બખડિયા લે, ખાલી લે, ભરેલા લે, પણ બાબુભાઈને તો વાંકું વાંકું રહેવું પડે. એટલે સેવા કાઠી છે. તો આપણે રામદેવ પીરને એક જ પ્રાર્થના કરીએ કે આપણા રામદેવ પીર મહારાજ આપણા બાબુભાઈની કમર સલામત રાખે. હમણાં છેલ્લે જોઈ લો મિત્રો. હવે આવી રીતે આપણે હવે આ ભરવાનું કામકાજ મિત્રો હવે અહીંયા પૂર્ણ થઈ રહ્યું છે. અને ભાઈ આગળ લાલાભાઈ, ઓ લાલો કાંઈ ગયો? આ બધું આવે તો હવે આ પતી જાય પછી આગળ કઈ રીતે કામ ચાલશે? આના પર ચણતર પથ્થરનું ઓલો બેલા આના ઉપર બેલા ચણતર. પછી આ ઉપર જે આ બીમ અહીંયા બીમ ક્યારે આવશે? કેટલું ચણતર કેટલું કરવાનું? 5 ફૂટ. હા 5 ફૂટ ચણતર થાય પછી માટી પૂરણ કરી પછી પાછા બીમ આવશે. તો મિત્રો આપણે આપણા લાલાભાઈ પાસેથી જાણ્યું કે હવે આ બીમ ભરાઈ જાય ત્યારબાદ મિત્રો આના ઉપર બેલાનું ચણતર આવશે. 5 બેલાનો થર આવશે. ત્યારબાદ 5 ફૂટ બેલાનું ચણતર આવશે. ત્યારબાદ એના ઉપર માટી પુરાણ થશે. અને માટી પુરાણ થાય ત્યારબાદ મિત્રો આપણે આજે સરિયા જે ઊભા કરેલા જોઈ રહ્યા છીએ એ બીમ મિત્રો આપણે ત્યારે ભરવાના થશે માટી પુરાણ થાય ત્યારબાદ. તો બોલો રામદેવ પીર મહારાજની જય.